આપણી જર્ની ચાલુ થાય છે ભક્તિનગર રેલવે સ્ટેશનથી. અને આજનું જે કંઈ બી વિડીયોઝ છે એ રહેવાના છે માઉન્ટેન્સની અંદર, કેમ કે ઘણા ટાઈમથી ચોમાસામાં આપણે માઉન્ટેન્સની મજા માણી નથી. તો એના માટે આજે જઈએ અને આપણું ગ્રુપ સર્કલ અડધું જેતપુરથી ભેગું થવાનું છે. તો ત્યાં જઈને પછી આપણે આગળનો વ્લોગ કન્ટિન્યુ કરશું. આજનો વ્લોગ પાછો એક નવી સિરીઝ ડેવલપ થાય આપણા માટે, અત્યાર સુધી થઈ નથી, બરાબર. ત્યાં સુધી ચાલુ રાખજો વિડીયો, બહુ મજા આવશે આગળ. અત્યારે ઓલમોસ્ટ રાતના 2:30 થયા અને 3 વાગ્યાની આપણી ટ્રેન છે. જે લોકોને રાજકોટથી જવું હોય જુનાગઢ સાઈડના એરિયામાં, તો એના માટે રાતે 3 વાગે ટ્રેન આવે છે બાંદ્રા વેળાવળવાળી. એમાં તમને લાગુ પડી જાય અને કલાકની અંદર તો તમને નવાગઢ નાખી દે અને આઈ થિંક 1.25 કલાકની અંદર તો જુનાગઢ પહોંચાડી દે. હાલો ભાઈ, ટ્રેન આવી ગઈ છે 3 વાગે, એટલે 3 વાગે ઘરની આવી ગઈ ખરી. સરસ, લ્યો તો ટ્રેનમાં બેન આગળનો પછી નવાગઢ ઉતરીને વિડીયો તમને બતાવશું. થોડા ઘણા માણસોની પબ્લિક થઈ ગયા, બાકી બધું ચેરમેન ખાલી જ છે હજી તો. હા, તો આપણે હવે નવાગઢ પહોંચી ગયા છીએ. 1 કલાક અને 10 મિનિટ થઈ કે આપણે અહીંયા નવાગઢ રેલવે સ્ટેશને ગાડી આપણે ઉતાર્યા. હવે થોડાક ફ્રેશ થઈ પછી ભાઈબંધને કરશું ફોન, અવેલેબલ હશે તો અહીંયા ડાયરેક્ટલી બાકીના ક્યાં પહોંચ્યા હાલચાલ લઈને પછી આગળનું વસ્તુ આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, ડન. 4:30 વાગી ગયા છે. અત્યારે થોડીક વાર અહીંયા લંબાવીને પછી આપણે 5 વાગે જો કે એ લોકોનો સામેથી ફોન આવશે તો પછી ઉઠીને ધીરે ત્યાં લગી કલાક આપણે આરામ કરી લઈએ, બરાબર. 5:30નું આપણે કીધું છે, એટલે 5:30 પોણા 6 એ લોકોનો ફોન આવશે તો 6 વાગે આપણે અહીંથી નીકળવાનું, બરાબર. ત્યાં લગી મળશું આલો કલાક પછી. એટલે હવા થઈ ગયા છે. એક ભાઈબંધનો ફોન આવ્યો, હજી વિચારો તો એ પોણા 6 તો પહોંચશે, હજી રસ્તામાં છે. ફોન આવ્યો ત્યારે હજી એટલે મેં કર્યો હતો, બાકી વરસાદ અહીંયા ફૂલ ચાલુ હતો અત્યારે. ઓલી બાજુ પાણી અહીંયા નથી આવતું, સારું છે પંખો એટલે વાંધો ન આવ્યો. એ વાંધો નહીં, હવે ઓલો ભાઈબંધને ફોન કરી હું છે સ્ટેટસ એ પૂછી લઈ. એવું હોય તો પાછા ગામમાં આટો મારીને ઓલાની રાહ જોઈને બસ સ્ટેન્ડે બેસો, બરાબર. હાલો રેડી કહેવાય. ચાલો, બધા હવે લાઈનઅપ થઈ ગયા છે અને અત્યારે આપણે ભાઈબંધના ઘર બાજુ જઈએ. ત્યાંથી પછી બધા ભેગા થઈને આગળ આપણી જર્ની રહેવાની થાય. આનો કેળો ક્યાં ગયો, કેળામાં વીકતા વીકતા જવાનું છે. સરસ કહેવાય. જો હાલો તે આડે પણ મૂળ જેને કરવાનો છે એને ફોન નથી કરતો, મને ફોન કરે છે. મને કેમ છે ખબર કે ક્યાં બેઠો, કોઈ તને લઈને આવવાની વાત છે. આ કીધી ચશ્મા કરવા માંડ્યો ହେଲା. હું હાલો હાલો. હા, ક્યાં હે એ બે આવે હે કે નથી આવતા? અમન લે બોલો. આપાય નથી 6 વાગે નીકળવાનું હતું, અત્યારે 6:30 હજી તારે ઇડલી ખાવી છે. હે પેલા નો હાલા ભાઈ, હેવી થઈ જાય, હાલી નહીં કોઈ. હાલો હાલો હાલો, લીવર મારો, હાલો. ત્યાં જઈને કંઈક કરશું. હાલ જવા દે, આ બાટાની વાહે તો તારે ધ્યાન રાખવાનું. પેલા મારે આટલું આવે તારા તમારા દાંત લઈ આવવાનો. બોલપુર અને કે નાસ્તો નથી કરવો.
અરે ના કઈ ભાઈ કઈ રિયાણી આવું થાય. આ લીવર હોય તૂટી ગયું. એક જણો દોરી આવ્યો અમારો. કેમ જીવેલા ચડાવવાનો શું થયું લીવર? ગેરેજ વાળો આમ જાય ત્યારે ભેગું થાય ને ભાઈ. એમને હે હા ચાલુ રાખ. કોઈ તો કઈ કામ કરવું નહીં, કરે છે ને કરવા હાલે માર ધક્કો. એ કેમ મારવાનું હોય? તું બે તો જા ને માં આગળ જવા દે. હાલ હવે આવા નાવા હા બે જા. હાલ હમલા હાલ એનામાં અકિલિયામાં બે જા. તો તું આયલો જા. બીજું તો શું હોય હવે એમાં ભાઈ? હવે જાજુ એમાં મારે શું કેવું તમને? એકટીવામાં લીવર સારું લાગે ને એટલે હમણાં બીજું કઈ નહીં સમજો. અમે ગોતી નવી આવી હમણાં ખરેખર છે હો. આયલું વાંધો નથી. આવું થાય બાઈકમાં હોય છે, બાઈકમાં હાલો અમે આગળ ગોતીને આવી હું છે હું નહીં. બરોબર અમનભાઈ વાહ ખરેખર યાર તમારા ઉપર ગર્વ છે. એટલા આખા જુનાગઢમાં અમનભાઈ ગેરેજ ગોતી બતાવ્યું. અમનભાઈ બે શબ્દ તમારા તરફથી થઈ જાય. આમ ગોતવું પડે બધી વસ્તુ. એમને બેઠી હા તમે કાંટો મારીને કયો આમાં કઈ મળ્યું નહીં તો આમ અંદર આવવું પડે ભાઈ. ચકલા થોડા બાદ બને યાર. મફતમાં ક્યાં આપણે બધું કરીને જ કરવું છે. પણ આ તો તારો શું કહેવાય અકિલભાઈ કેવો કર્યો તમારો એક્સપિરિયન્સ ધક્કા મારીને? મારા ઓલરેડી બહુ પગથિયા થઈ ગયા. ઓલી બાજુ બિલ્ડિંગ ઓલી બાજુ વયું છે. એક મસ્તીની વસ્તુ બતાવો આમ જો. કોઈ વાત એકલા બધી બાદ ન બને ને મરદ બધી માગે નહીં. ગાડી લઈ ને ભાઈ. હા હમણાં તાર જાનની ગાડી ઓરા ક્યાં તો કઈ છે આ? ઓરા નથી. અને ઓરા હોય તો કેટલા શરત મારવી અકિલભાઈ? અમનના જાનની ગાડી હે ભાઈ. એની સારો કહેવાય તો નવું જ છે ભાઈ. જો આમ તો મસ્ત ગાડી છે યાર. તો કેટલી લેવી તારે? ના આપણે હોલતું છે લેવાની થાય મોટા. લેવાની થાય એને આપણે રસ્તો કરાવી નથી જોતી. હા એમ કાંઈ વાંધો નહીં. સરસ જો કન્નાક ને ભાઈ ગાંઠિયા વણેલા કોનો તું બોયલો ન બોયલો એ બધું આમાં આવી છે. તને હું ઠીક નથી કાઢી ભાઈ. ખાલી ગાંઠિયાનું ઘરના અત્યારે અમનભાઈ વણેલા ખાશો કે? ભણેલામાં વધારે મજા આવે એમ મારી નું મને મગજમાં ઈ જ ચાલુ હો કે મેં કીધું હું સપનું જોઉં છું કે ઓલી જૂના એક્સિડન્ટની વાત કરે. એ ઝાપટમાં ખાવી હોય તો બીજું હોય પૈસા પૈસા છે. અમલા જલેબી લઈ લેજો થોડીક જ લેજે ખાવામાં આવે. એક બે આવે ને એટલી હમણાં કેવી મજા આવી ગાંઠિયામાં ભાઈ? ઠીક ઝાપટ મારીને કેવી નાખી દે. આ 2 વાર ગાંઠિયા મગાવીને ખાઈ ગયો તો હજી કે ઠીક મજા આવી. આ હમલો તો મને શું કામ હાલે જ ને કોડા તો એમ 100 એમને દેખાય માર નથી પીવાની. તારે અમલા ફાઈનલ લેવા જાય છે. લે ઓલો ભાગી ગયો. હલે હમણાં હવે ગંદી ગાડી ચાલશે મારે. ચાલ જવા દે અમન. હાલો સારો સીન છે એમ તો. તને મેં છે ને આટલું ભેગો રાખ્યો.
આવેલા. ઘરના એનો બધો શોખ ઉતાર થયો. તો 80-90 હજાર હતું. 1 વિભાગને 7 સહકાર આપતો.